અરે હા આ તે શું કાળા માથાના માનવીને કદાચ દુઃખ હોય પણ આ તો જગતનો પાલનહાર આને એવા શું દુઃખ પડ્યા કે આજે લલાટે પાટા બાંધી અને બેઠો છે તો માટે લાવ આજે મારા પ્રભુને પૂછું કે આજે લલાટે પાટા છે ના બાંધ્યા આજ લલાટે પાટા રે પ્રભુ તમ સેના રે બાંધ્યા હે તમને કોને માયા લલાટે પાટા રે પ્રભુ મારા સેના રે બાંધ્યા આટલા દુઃખથી સમુદ્ર વળવી આ દ્વારકા સુધી આવવાનું કારણ અરે પ્રભુ તમે તો અંતર્યામી છો આજ બધું જાણવા છતાં શા માટે મારા મુખે સાંભળવા માંગો પ્રભુ અરે હા મહારાજ આજ બધું જાણું છું છતાં તમારા મુખે સાંભળવા માંગુ પ્રભુ મારા મુખે સાંભળતા પહેલા આજ મને તમારા જમણા હાથનું વચન આપો પ્રભુ કે આજ હું જે માંગુ ને તે આજ મને મળશે પ્રભુ અરે મહારાજ આજ મારા જમણા હાથના વચન અરે ભલે પ્રભુ તો સાંભળો આજ એક ભક્ત કહે ને પ્રભુ તમે પણ સાંભળો આજ લુપેલું પ્રભુ મારે યહાં નણિયો રે હે આજ મને પપલીનો બાળ નાર દિયો હે દ્વારિકા નાથ વાસી જાના મના લાગે હવે જોયલા રે અરે હા મહારાજ જવા
વાંજાના મેળા ભાંગો પ્રભુ. અરે આ લ્યા તમને મોડાયેલા પુષ્પ આપો. હે આજે હયામાં રડાલીના પેલા પુષ્પ આપો. હે પુષ્પને પારાણીએ બદરાવો દેવાને કરજો. નવ કેમ પ્રભુ? પુષ્પની નવમાં સેવા કરજો. નવમે માથે મારા મોટા બલરામ આવી આ તમારા વાંચ્યા મેળા પાણી છે. બરોબર છે પ્રભુ, પણ પ્રભુ કહેવતમાં કહે છે ને કે 100 રૂપિયા વાળા નહીં અને એક દીકરા વાળા નહીં. અરે પ્રભુ જો આજે એક વરદાન મેળવી જાય તો પોકણગઢની પ્રજા આજે પાછા મેણા બોલશે કે અજમલ રાજા આજે સ્વાર્થી છે, પોતાના સ્વાર્થનું કર્યું, પરમાર્થનું કાર્ય તો બાકી છે પ્રભુ મારે. અરે ભક્તરાજ તમારું પરમાર્થનું કાર્ય જણાવો. અરે પ્રભુ પરમાર્થના કાર્યમાં એટલું જ કે મારા પોકણગઢની અંદર ભેરવા નામનો રાક્ષસ 12 ગાવ સુધી આજે મનુષ્ય કે પક્ષી નથી રહેવા દેતો, માટે આજે એનો જહર કરવા આ પોતે જ અવતાર ધારણ કરો ને તો હા પ્રભુ. અરે નહીં ભક્તરાજ એવા તો કદાચ શક્ય ના બને. અરે નહીં પ્રભુ, તો કહી દો કે આજે તમારું આપેલું વચન આજે મિથ્યા ગયું પ્રભુ. અરે નહીં ભક્તરાજ વચન દીધા છે માટે આજે મોડાલના બીજા પુષ્પ આપો. ભલે પ્રભુ. હે આજે યમા રડાલીના બીજા પુષ્પ આપો. હે પુષ્પને પારાણીએ બદરાવો દેવાને કરજો. નવ પોતે પધારશો. પુષ્પની નવમાં સેવા કરજો. નવમે માસે અમે પોતે આવી આ તમારા પરમાર્થના કાર્ય પૂર્ણ કરશું. હે પ્રભુ તમે બંને ભાઈ આવો, તમારા બંનેના નામ શું રાખવા, કઈ નિશાની, કઈ તિથિ એવી આપો પ્રભુ કે જેથી મને ખબર પડે કે આજે દ્વારકાના નાતે આજે મારા ઘરે અવતાર ધારણ કરો પ્રભુ. અરે આ ભક્તરાજ રાખજો રે રાખજો વીરમ દેવ રૂડાના રાખજો રાખજો વીરમ દેવ રૂડા નામ જો. હા પ્રભુ, આજે દ્વારકા સુધી આવી ગયો છે પ્રભુ, માટે મને આજે તમારી રાસલીલાના દર્શન કરાવો પ્રભુ. અરે ભક્તરાજ તમને હમણાં તારી રાસલીલાના દર્શન કરાવું. હાલ 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 સૌ જી જી હાલ 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 સૌ ચેક 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 હાલ હાલ હાલ
હાલ હાલ સૌ જી જી હાલ હાલ સૌ જી હાલ 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 હાલ